આપણે હમણાં ટ્રેક્ટર આવે ને એટલે જો આ કોથમરી વાવવાની, આ ટૂંકમાં ધાણી કહેતા હોય ઘણા. તો જો આપણે આવી ગયું છે ટ્રેક્ટર મિત્રો, પાછું હાવ હરખું મિક્સ કરી નાખ્યું. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે હે ને આપણે વાડીએ જો પેલા મારી મેન વાસળિયું ફેરવે છે. આમ કેમ? હા વાસળીઓ જો ગાયની વાસળીઓ આમ બહાર લઈ જાય છે. ઓથમાં મંદિર બાંધ્યું હતું ને એનાથી બહાર કાઢે છે. અને જો આ ગાયને આબા જ બાંધ્યા છે. અને આપણે શું કામ છે અત્યારે ખબર? આપણે હમણાં ટ્રેક્ટર આવે ને એટલે જો આ કોથમરી વાવવાની, આ ટૂંકમાં ધાણી કહેતા હોય ઘણા. અમારે કોથમી કે ધાણી કહેવાય. જો હા વાવવાની છે એટલે 500 ગ્રામના પડીકા હશે. ટોટલ 3 કિલો જેવી છે બિયારણ આપણે ધાણીનું અથવા કોથમી ગમે એ. તો હમણાં ટ્રેક્ટરથી વાવવાની છે. એમાં પહેલાં હું વાવતા, પણ હવે આ વખતે ટ્રેક્ટરથી વાવવી છે. ઓણીએથી પહેલાં આમ સાંટીને વાવતા, એમાંય ઘણી વાર વાવી. અને ઓણ હે ને કીધું ટ્રેક્ટરથી વાવવી. તો આ બધું તૈયારી કમ્પ્લીટ કરીને રાખી છે. હમણાં ટ્રેક્ટર આવે એટલે ખેતરમાં જાય. ટ્રેક્ટર આવવાનો મિત્રો ટાઈમ થઈ ગયો છે. અને જોવો આપણે હે ને મસ્ત મજાનું બધું લઈ લીધું, એટલે ખંભે મારી લીધું. આમાં બિયારણ છે, તમને બતાવ્યું એ જ આગળ. અને આપણે આવી ગયા છીએ અહીંયા ખેતરમાં. આમાં વાવવાનું છે પડ્યું ને એ ખેતરમાં આપણે કોથમી વાવીની, ટૂંકમાં કહેતો ધાણીનગર કોથમી. તો હમણાં ટ્રેક્ટર આવે છે એટલે હાલો હંધું કમ્પ્લીટ થઈને આવી ગયા ખેતરમાં. તો જો આપણે આવી ગયું છે ટ્રેક્ટર મિત્રો. હવે ટ્રેક્ટરનો થોડોક અવાજ આવશે અને આપણે બિયારણ તોડવી ધાણીનું. આમાં જો આ રીતનું બિયારણ છે ધાણીનું. હવે ખાતર નાખવાનું છે, અરે ભેળવવાનું ખાતર. હવે હંધું ભેળ્યું અને જો ઉપર લઈને જે છે ને હરખું ભેળવીને આમાં ઓણીમાં ભરવાનું છે. અને પછી વાવેતર થાય. પાછું હાવ હરખું મિક્સ કરી નાખ્યું. પહેલાંય કર્યું હતું પણ ખાતર થોડુંક ઓછા જેવું લાગ્યું એટલે પાછું ખાતર નાખીને વળી પાછું મિક્સ કર્યું છે થોડુંક ખાતર અને કોથમીનું, એટલે કે ધાણીનું બિયારણ ભેળવી વાળ્યું છે. ટ્રેક્ટર થઈ ગયું છે સારું. અને જો આમાં છે ને આપણે આ રીતનું છે, જો મિક્સ કરીને ભરાઈ ગયું છે. અને હવે વાવવાનું ચાલુ કરવાનું છે આપણે. હવે આપણે જો ધીમું ધીમું વાવેતર ચાલુ થાય છે. આ પેલો જ કેરો કર્યો આપણે. જો આ રીતનું આપણે એને વાવેતર થતું જાય ને તમને જે હંધુ આગળ બતાવું કઈ રીતના ઓવણીમાંથી જો ધાણી વવાતી જાય છે. તો હાલો હંધુ આગળ તમને બતાવતો જાવ. જો તમને હે ને કેતો ને બતાવી દો. જો આ રીતનું આપણે હાલે છે. જો આ મસ્ત મજાનું વાવેતર થાય ને. આપણે જો ઘણું બધું વવાઈ ગયું. હવે થોડુંક જ બાકી રહ્યું છે. જો એટલા કેરા તો થઈ ગયા છે. તમે જો 1-2 કેરા થાય એટલું બાકી છે ને એનું વાવેતર જો ચાલુ છે. હવે એ વવાવવા જ આવી ગયું. તમે જો 2-3 કેરા બાકી રહ્યા છે. એક જ આમ તો હવે તો બાકી હતો એ કેરો જો મિત્રો થઈ ગયો. આપણે હવે છે ને એકાદો કેરો અહીં ટૂંકો થાય તો બાકી તો હવે વાવેતર પૂરું થઈ જાય. હાડા કેરા કરવાના છે આગળ. હવે આપણે વાવેતરમાં કઈ વાર લાગે એમ નથી ના, એટલે થોડુંક હતું એટલે તરત વવાઈ ગયું. વાવેતરનું કામ મિત્રો આપણે અહીંયા પૂર્ણ થાય છે, કેમ કે થોડુંક હતું એટલે મેં કીધું એમ. હવે પછી કઈ શું વાર લાગે આમાં? જો શેઠા મોસમ હે ને આમ કરી નાખ્યા થોડું વાવેતર ને. જો હવે હે ને આમાં જે બિયારણ વધ્યું હોય એ પાછું કાઢી લેવાનું. વધ્યું એ બિયારણ જો આ રીતે હે ને પાછું થેલીમાં ભરી લેવાનું આપણે, અને પછી છાંટી દઈશું પાછું. વાડીએ પાછા હાંધુ લઈને વી આવ્યા આપણે. ઓણીમાં જ કાઢીને જેટલું વધ્યું હતું ને હાંધુ જો અહીંયા મૂકી દીધું. આમાં હે ને આટલું વધ્યું હતું બિયારણ, ખાતર નહીં ભેળવેલું એ પાછું છાંટવાનું છે. અને આમાં વધેલું ખાતર ને એ છે નોખું ખાવાનું. આમાં છે ભેળવેલું એટલું. આ તો આજ થઈ ગયો છે મિત્રો બીજો દિવસ. અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. અને પાવડો તમે જોવો ખંભે જ છે, કેમ કે આમાં છે ને આપણે કોથમી આવી એ જ ખેતરમાં આવી તો પાછળ દેખાતું જ હશે. અને આમાં જો આમ કામ ચાલુ છે. એક ધોરિયો 1-2 કરવાના છે. અને તાણે આપણે બિયારણ જે ઓણીમાં જ વધ્યું ને જે ઓણીમાં જ આપણે થેલી ભરી તમને બતાવ્યું હતું એ બિયારણ આમાં છાંટવાનું છે. તો એવું બધું કામ કરવાનું છે. અને પાવડેથી ધોરિયા કરવાના છે. તો હાલો કામે લાગી જ આવી. તો આપણે જો ધોરિયો કરવાનું કામ ચાલુ હતું અને બિયારણ વિદ્યુતી મારમી છાંટવા આવી છે. જો આ રીતે નહીં મી? હા ધાણી એટલી બધી પાછી સાટી.
એટલે આ ઉપર વધી હતી ને બિયારણ જો આ રીતે છાંટવાનું કામ ચાલુ છે. એટલે આપણે બિયારણ તો ખોટું રાખીને શું કામ આમાં કદાચ પારવી થાય તો ઓલું છાંટી દેવી ને એટલે લેવલમાં આવી જાય. એટલે જો એવું કામ ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે હાથું કામ થઈ ગયું છે ખેતરનું અને હવે પાવાનું બાકી છે. જો કે વરસાદ આવી જાય તારું વાદળા જોરદાર થયા છે એટલે આપણે વાટે સેવી એકાદ દી એવું લાગે તો મિત્રો આપણે વાટ જોવાની છે. વરસાદ આવી જાય ને તો ટૂંકમાં પાવું નહીં એવો પ્લાનિંગ છે. એટલે હાથું કામ થયું અને મારા પપ્પાની વાડી કોરી હાલતા થઈ ગયા અને આપણે હવે વાડી કોરી જાવી. તો મિત્રો આપણે વાડીએ તો આવી ગયા અને જો પોરો ખાવી ખાટલે બેઠા બેઠા બીજું તો શું હોય. અને આજનો વિડીયો નનકો જ રાખો હે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે હવે થાક્યા ને એટલે આજનો વિડીયો મોટો નથી કરવો. બાકી મળવી એક બીજા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય.